નમસ્કાર। 12/4/2025 ચૈત્ર શુક્લ પૂર્ણિમા, જેને આપણે હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ, હનુમાન જયંતી જે આપણે કહેવાય, જે ઉજવીએ છીએ, તે દિવસે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે આપણે શું ઉપાય કરવો જોઈએ, જેમાંથી આપને બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે। એવા કયા ઉપાય કરવા જોઈએ? તો આ ઉપાય જે હું બતાવીશ એ એકદમ સરળ હશે। એ ઉપાય કરવાથી આપની બધી જ સમસ્યાઓ દૂર થશે। સૌથી પહેલાં તો આપણે એ દિવસે વ્રત કરવું જોઈએ અને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા જોઈએ। નકોડું વ્રત કરવાનું છે। બીજો ઉપાય એ છે કે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું છે અને શ્રી રામ નામના જપ કરવાના છે, સુંદરકાંડનો પાઠ કરવાનો છે અને તમારે હનુમાનજી મહારાજને આકડાના ફૂલની માળા અર્પણ કરવાની છે, સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવાનો છે, એમના દર્શન કરવાના છે, નાના ભૂલકાઓને બુંદીના લાડવા ખવડાવવાના છે અને હનુમાન ચાલીસાના તે દિવસે જેટલા પાઠ થઈ શકે એટલા પાઠ કરવાના છે। એકદમ શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવપૂર્ણ આ ઉપાય કરશો, હનુમાન મહારાજની કૃપા આપના ઉપર સદૈવ બની રહેશે। નમસ્કાર।